નમસ્કાર, રીતમ ગુજરાતી સાથે હું છું પલક. આજે આપણે વાત કરીશું ગુજરાતના દરિયા કિનારા વિશે. ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટરનો છે અને આખા દેશમાં એ સૌથી વધારે લાંબો છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. હવે જો કે એ વાત જૂની થઈ ગઈ છે. સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો 2340.62 કિલોમીટર લાંબો છે. 1970માં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતનો દરિયાઈ કાંઠો 1200 કિલોમીટર જેટલો હતો, જેમાં લગભગ ડબલ કહી શકાય તેટલો વધારો નોંધાયો છે. જ્યારે થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે 1600 કિલોમીટરનો આંકડો જાહેર કર્યો હતો અને હવે તેમાં 700 કિલોમીટર જેટલો વધારો નોંધાયો છે. દેશનો નકશો સમુદ્ર કાંઠાની લંબાઈ, ટાપુની સંખ્યા વગેરે ભૌગોલિક બાબતની માપણી કરવાનું કામ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. 1767માં સ્થપાયેલી આ સંસ્થાએ 2022-23 દરમિયાન નવી ટેકનોલોજી સાથે દેશના સમુદ્ર કાંઠાની લંબાઈ માપી હતી. અગાઉના આંકડા મુજબ સમગ્ર ભારતનો દરિયાઈ કિનારો 7516 કિલોમીટર લાંબો હતો, જ્યારે હવે તેમાં 11000 કિલોમીટરનો વધારો નોંધાયો છે. અડધી સદીમાં દરિયાઈ કાંઠો 47% વધ્યો છે. 1970ના આંકડા જે જાહેર કર્યા હતા ત્યારે એ વખતે જે ટેકનોલોજી વપરાઈ હતી અને હવે જીઓ સ્પેશિયલ ટૂલ્સ, સેટેલાઇટ ઇમેજ અને અન્ય સાધનોના કારણે દરિયાઈ કાંઠો વધારે ચોકસાઈપૂર્વક માપી શકાય છે. અગાઉ નદી સમુદ્રને મળતા હોય અને એ ખાડીનો જે વિસ્તાર છે તેને અંદરથી માપવામાં નહોતો આવતો. આ વખતે તે મપાયો છે. એટલે બંગાળનો દરિયાકાંઠો 157 કિલોમીટરનો હતો અને એમાંથી સીધો જ 3.5 ગણો તેમાં વધારો થયો છે અને તે 721 કિલોમીટર સુધી પહોંચી ગયો છે. નવા આંકડામાં સમગ્ર દેશનો દરિયાઈ કાંઠો તો વધ્યો જ છે, પણ પુડુચેરી એક એવું સ્થળ છે કે જ્યાં ઘટાડો નોંધાયો છે, જેના સમુદ્ર કાંઠો જમીનના ખાવણને કારણે 4.9% જેટલો ઘટ્યો છે. હવે તમને પ્રશ્ન થશે કે ગુજરાતનો સમુદ્ર કાંઠો વધ્યો કેવી રીતે અથવા તેમાં વધારો કેવી રીતે નોંધાયો? પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારની સીધી જ અસર ગુજરાત સહિત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ થાય છે. પરંતુ હવે આગામી વર્ષમાં આ લાંબો દરિયા કિનારો ચિંતાજનક સ્થિતિ ઊભી કરી શકે છે તેવી કુદરતી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એવું માની શકાય કે ગત વર્ષમાં દેશના દરિયાઈ કિનારે પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે ધીમી ગતિથી દરિયાના પાણી આગળ આવી રહ્યા છે. દરિયાઈ કિનારાના જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દરિયા કિનારાની આ જમીન દરિયાના પાણીમાં પ્રવેશી ચૂકી છે. હવે ગુજરાત સરકાર માટે આ ચિંતાની બાબત છે, કારણ કે ગુજરાતમાં કિલોમીટર લાંબા દરિયાઈ કિનારામાંથી કુલ 700 કિલોમીટરનો જે દરિયાઈ કિનારો છે તેનું ધોવાણ થઈ રહ્યું છે ને એ ચોક્કસ એક મોટું સંકટ છે. ગુજરાતનો દરિયા કિનારો 13 દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને 35 તાલુકાઓને સ્પર્શે છે, જેમાં કુલ 10 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. કચ્છ જિલ્લામાં દરિયા કિનારાની જમીનનું સૌથી વધુ ધોવાણ થયું છે. કચ્છના અખાત બાદ જામનગર, ભરૂચ અને વલસાડનો ક્રમ આવે છે. ગુજરાતના દરિયા કિનારામાંથી 703.6 કિલોમીટરનો જે વિસ્તાર છે તેનું ધોવાણ થઈ રહ્યું છે, જે રાજ્યના દરિયા કિનારાના લગભગ 549 ગામને અસર કરે છે. દક્ષિણ અને ધોવાણમાં સુરત જિલ્લાના દાંડીથી વલસાડ સુધીના જિલ્લા ઉમરગામ સુધી તે ફેલાયેલું છે. આવા ને આવા સમાચારો માટે જોડાયેલા રહો રીતમ ગુજરાતી સાથે. નમસ્કાર.